તાપીના વાલોડ તાલુકાની ઘટના, એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીનો હાથ કાપી નાખ્યો. પીઠ પાછળ ગઈ હોવાનું કહી ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીને બોલાવી હતી. 13 વર્ષીય દીકરીના હાથ ઉપર પોતાની પાસે રહેલું ચપ્પુ મારી દીધું હતું. દીકરીને હાથમાં 20 જેટલા ટાંકા આવ્યા છે. વાલોડ પોલીસે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી. ચોક્કસ વિદ્યાર્થીની 9 માસથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. જી, આપનું નામ, શું ઘટના બની છે? મારું નામ દિલીપભાઈ રાજેન્દ્રભાઈ ગામિત છે. શું ઘટના બની? મારી છોકરી અંબાજ હાઈસ્કૂલમાં ભણતી છે. તો સવારે 9:30 વાગે મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીનો હાથ કપાઈ ગયેલો છે. એટલે અમે જવા નીકળ્યા. પછી ત્યાંથી અમે પાછળ રસ્તામાં ફોન આવ્યો કે એને સરકારી હોસ્પિટલમાં વિયારા લાવતા છે. એટલે અમે વિયારા આવ્યા. ત્યારે પછી છોકરીએ અમને કીધું કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ, ત્રીજા માળે. પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં. અને પછી ગળામાં પકડી રહી, ગળામાં પકડી નીચે પાડી લાવી છે. પછી એને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી લખેલો છે. આખો નસ ને બધી કપાઈ ગયેલી છે. આ બન્યું શું હતું કે શા માટે ઝઘડો થયો? એ તો પેલી છોકરીને જાણતી જ નહીં. હમણાં કેમ કે અઠવાડિયું થયેલું એટલે પેલી છોકરીને જાણતી બી નહીં હતી એ મારી છોકરી. તો પણ એમને ખબર નહીં હું ગુસ્સો આવ્યો ને પેલી છોકરીએ તો પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સો આવી ગયેલો. એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી એમ કહેતી છે. હા. આપની દીકરી કેટલામાં ભણે છે? મારી છોકરી 9મા ધોરણમાં ભણતી છે. કઈ હોસ્ટેલમાં છે? ક્યાં છે? અંબાજ હાઈસ્કૂલમાં.